गुड मॉर्निंग विद्यार्थी बार साइंस बायोलॉजी चैप्टर नंबर 5 જેની અંદર આપણું જે મેન્ડલના જે મુદ્દાઓ શીખતા હતા એની અંદર આજે આપણે એક નવો મુદ્દો જે છે એ શીખવા જઈ રહ્યા છીએ જેનું નામ છે આનુવંશિકતાનો રંગસૂત્રીયવાદ. બરાબર, તો આનુવંશિકતાનો રંગસૂત્રીયવાદ મુદ્દાની અંદર શું કહેવા માંગે છે આપણે જોઈએ. બે વૈજ્ઞાનિકો સટન અને બોવરી નામના બે વૈજ્ઞાનિકો, આ બે વૈજ્ઞાનિકોએ આ તર્ક જે છે તર્ક રજૂ કરેલો હતો. વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, આનુવંશિકતાનો રંગસૂત્રીયવાદ જે છે એ તર્ક છે અને આ તર્ક જે છે તર્ક સટન અને બોવરી નામના બે વૈજ્ઞાનિકોએ રજૂ કરેલો છે. આમાંથી એક એમસીક્યુ જે છે એ પૂછી શકાય કે સટન અને બોવરીએ નીચે પૈકી કયો તર્ક રજૂ કરેલો હતો. તેનો આન્સર જે છે એ હશે આનુવંશિકતાનો રંગસૂત્રીયવાદ. સારું, એણે એવું રજૂઆત કરી કે રંગસૂત્રની જોડ બનાવી અને અલગ વિશ્લેષણ પામવું તે પોતાની સાથે લઈ જવાઈ રહેલા કારકોના વિશ્લેષણનું કારણ બનશે. વિદ્યાર્થી મિત્રો આગળ ટેક્સ્ટબુકમાં એક ફોટો આપ્યો છે જેની અંદર તમે જોઈ શકો છો કે કઈ રીતે બે જનીનો જે છે પીળું જનીન અને લીલું જનીન અલગ અલગ રીતે વિશ્લેષણ પામે છે. એનો ફોટોગ્રાફ્સ જે છે તમારી બુકમાં આપેલો છે. તો આની અંદર બંને અલગ અલગ રીતે સાથે મળીને નહીં, આપણો જે મેઇન વાત જે હતી એ મેઇન વાત મુક્ત વિશ્લેષણનો જે નિયમ આપણે જોયો હતો તેની અંદર આપણે જે મેઇન વાત હતી એ બંને કારકો જે છે એ અલગ અલગ રીતે વિશ્લેષણ પામે છે, એકબીજા સાથે કમ્બાઈન થઈને કે જોડાઈને વિશ્લેષણ થતા નથી. તો એ જ વાતને, એ જ તર્કને સટન અને બોવરીએ પોતાના સિદ્ધાંતની અંદર સમજાવેલું છે. સટન નામનો જે વૈજ્ઞાનિક છે એણે રંગસૂત્રના વિશ્લેષણને મેન્ડલના સિદ્ધાંતોની સાથે જોડ્યા અને જેને આનુવંશિકતાના રંગસૂત્રીયવાદ તરીકે એણે રજૂ કરેલો છે. આ એક લાઈન જે છે ખાસ યાદ રાખજો. સટન નામનો વૈજ્ઞાનિક જે છે એણે આ જે કારકો જે છે એનું અભિવ્યક્ત થવું, એનું વિશ્લેષણ થવું, એને મેન્ડલે કરેલા જે પ્રયોગો હતા એની સાથે એને જોડ્યા અને એના દ્વારા જે એને થીસિસ લખ્યો એને આનુવંશિકતાનો રંગસૂત્રીયવાદ તરીકે ઓળખાવેલો છે. આ વિચારના સંશ્લેષણનું પાલન કરી અને એક નવો વૈજ્ઞાનિક જેનું નામ છે થોમસ હન્ટ મોર્ગન, ખાસ નવો વૈજ્ઞાનિક છે એની સમજૂતી આપણે હવે મેળવવાની છે. તો વૈજ્ઞાનિકના નામ ઉપર ખાસ ભાર મૂકું છું. થોમસ હન્ટ મોર્ગન તથા તેના સાથીઓએ આ વાદના સિદ્ધાંતની પ્રયોગાત્મક ચકાસણી કરી. અહીંયા જો બે વસ્તુ ખાસ સમજવાની. પહેલી વસ્તુ, સટન અને બોવરી જે છે એ તર્ક રજૂ કરે છે, મતલબ કે થિયરી લખે છે. એ લોકો એના પ્રયોગો કરતા નથી, તર્ક રજૂ કરે છે, થિયરી લખે છે. હવે આ થિયરી જે છે થિયરી ઉપર થોમસ હન્ટ મોર્ગન જે છે એ પ્રેક્ટિકલ કરે છે. બરાબર, તો સટન અને બોવરી જે છે એ થિયરિકલી જાય છે, જ્યારે મોર્ગન જે છે એ અને એના સાથીઓ જે છે એનું એક્સપેરિમેન્ટલ, પ્રયોગાત્મક, કે ભાઈ આમાં થિયરીમાં જે કંઈ લખ્યું છે એ ખરેખર પ્રેક્ટિકલી થાય છે કે કેમ તેની પ્રયોગાત્મક ચકાસણી કરે છે અને લિંગી પ્રજનન ઉત્પાદનમાં જોવા મળતી ભિન્નતા માટે આધારભૂત શોધ જે છે એ શોધ કરે છે. બરોબર, લિંગી પ્રજનન જે છે એની અંદર જે અલગ અલગ પ્રકારના બંને પિતૃઓ, નર અને માદા બંને પિતૃઓના અલગ અલગ લક્ષણોનું સમન્વય થઈને જે નવા લક્ષણો ઉત્પન્ન થાય છે, તો એના વિશે સંશોધન કરવા માટે થઈને થોમસ હન્ટ મોર્ગન અને એના સાથીઓ જે છે એ પ્રેક્ટિકલ કરે છે. પણ એની અંદર જે સિદ્ધાંતો જે છે એ સિદ્ધાંતો એ કોના લે છે તો કે સટન અને બોવરી આપેલા સિદ્ધાંતો લે છે. સારું, મોર્ગન જે છે એને એક ફળમાખી જેનું નામ છે ડ્રોસોફિલા મેલેનોગેસ્ટર. આ નામ જે છે એ નામ ઉપર ખાસ યાદ રાખજો. મોર્ગન અને ડ્રોસોફિલા મેલેનોગેસ્ટર બે એકબીજા સાથે ખૂબ જ સારી રીતે સંકળાયેલા છે. જેમ જેમ આપણો લેક્ચર આગળ જતો જશે તેમ તમને ખ્યાલ આવતો જશે કે મોર્ગન જેવી રીતે તમે ગુરુત્વાકર્ષણ બળ, ન્યૂટન ને એમ મગજમાં છપાઈ ગયું છે, એમ તમારે અહીંયા મોર્ગન અને ડ્રોસોફિલા મેલેનોગેસ્ટર એ મગજમાં છાપી લેવાનું છે. બરાબર, અને આ એક પ્રશ્ન આઈએમપી પણ છે. વિદ્યાર્થી મિત્રો તમે જાણો છો કે આપણું આજે ચેપ્ટર છે એ 8 માર્કનું છે. તો આમાંથી આ ફળમાખી વાળો પ્રયોગ જે છે આઈએમપી છે, ઘણી બધી વખત બોર્ડમાં પૂછાઈ ગયો છે, માટે આને બરોબર શાંતિથી સમજો. મોર્ગન જે છે એને ફળમાખી ડ્રોસોફિલા મેલેનોગેસ્ટર ઉપર કાર્ય કર્યું
કે જે આવા અભ્યાસ માટે સાનુકૂળ સાબિત થઈ. હવે અહીંયા જો શબ્દ એવો લખેલો છે કે જે આવા અભ્યાસ માટે સાનુકૂળ સાબિત થઈ. કોણ સાબિત થઈ? તો કે ડ્રોસોફિલા મેલાનોગેસ્ટર નામની માખી, ફળ માખી. બરાબર, જે રીતે મધમાખી હોય છે એ ફૂલોમાંથી રસ ચૂસતી હોય છે, એમાં ડ્રોસોફિલા મેલાનોગેસ્ટર જે છે એ ફળની અંદરથી રસ ચૂસતી હોય છે. તો આવી માખી ઉપર એના અભ્યાસો કર્યો અને એ માખી જે છે એ આ જે કઈ અભ્યાસ હતા એ અભ્યાસમાં બહુ વેરી ગુડ, બહુ સારામાં સારી સાબિત થઈ, સાનુકૂળ સાબિત થઈ. અચ્છા, તો આપણને વિચાર થાય કે મોર્ગન જે છે એ ભમરા ઉપર પ્રયોગ કરી શકતો હતો, કીડી ઉપર પ્રયોગ કરી શકતો હતો, બીજા ઘણા બધા જીવજંતુઓ હતા કે જેની ઉપર પ્રયોગ કરી શકતો હતો, પણ એને પોતાની ચોઈસ, પોતાની પસંદગી જે છે એ ડ્રોસોફિલા મેલાનોગેસ્ટર નામની ફળમાખી ઉપર શા માટે ઉતારી, બીજી કોઈ વસ્તુ એને પસંદ કેમ ના કરી? તો એના થોડા કારણો જે છે એ બોર્ડ ઉપર લખેલા છે, જેને આપણે વિગતવાર ચર્ચીએ. નંબર 1, આ જે ફળમાખી છે એના પ્રયોગશાળામાં સરળ સંશ્લેષિત માધ્યમમાં ઉછેરી શકાતી. બરાબર, આ જે ડ્રોસોફિલા નામની માખી છે એને પ્રયોગશાળાની અંદર ઉછેરવી હોય તો એના માટે કોઈ એના ખાસ પ્રકારનું કોઈ તાપમાન જાળવવું કે કોઈ ખાસ વ્યવસ્થા કરવી, કોઈ એસી ફિટ કરાવવા કે એવી કશી જ જરૂર નહોતી. એક નોર્મલ ટેમ્પરેચરે પ્રયોગશાળામાં એને ઉછેરી શકાતી હતી. સારું, પહેલો ફાયદો જે છે, પહેલો ફાયદો એનો આ છે. ત્યાર પછી બીજા નંબરમાં આ જે ફળમાખી છે એ પોતાનું જીવન ચક્ર 2 અઠવાડિયામાં સંપૂર્ણ કરે. મતલબ કે ઈંડા મૂકે અને એમાંથી પછી એનું જે સિસ્ટમ છે બધી લાર્વા નીકળે અને બધું થાય અને આખી કમ્પ્લીટ માખી બને અને એ માખી ફરી પાછા ઈંડા મૂકે અને એના પાછા બચ્ચા થાય, તો ત્યાં સુધીમાં એનું જીવન ચક્ર છે એ પૂરું થાય. તો આટલું જીવન ચક્ર પૂરું કરવા માટે એને કેટલી જરૂર પડતી હતી? તો કે માત્ર 2 અઠવાડિયાની. તો આના કારણે ફાયદો શું થાય કે એક જ માખીની 5-10 પેઢીઓનો અભ્યાસ કરવો હોય તો પણ આપણે ઓછા સમયમાં એનો અભ્યાસ જે છે એ કરી શકીએ. તો સૌથી મોટો ફાયદો જે છે એ આ હતો કે 15 દિવસમાં માખીનું જીવન ચક્ર આખું થઈ જાય કમ્પ્લીટ. એટલે તમને એક પેઢીમાં શું થયું, ત્યાર પછી એ પેઢીમાં જો આપણે કોઈ થોડા ઘણા ચેન્જીસ કર્યા અથવા તો નોંધ્યા તો એ ચેન્જીસનું નવી પેઢીમાં શું થયું, તો એ બધા રિઝલ્ટ જે છે એ સરસ રીતે લખી શકાય. તો એ સૌથી મોટો ફાયદો હતો. ત્યાર પછી તેમાં એક જ મૈથુનથી માખીઓની વિપુલ સંતતિ જે છે, બરાબર, અહીંયા જે જન્મ દર હતો, જન્મ પ્રમાણ જે છે એ ઊંચું હતું. બરાબર, માખી જે છે એ ઘણા બધા ઈંડાઓ મૂકતી હતી અને એમાંથી ઘણા બધા બચ્ચાઓ ઉત્પન્ન થતા હતા. એટલા માટે આપણે એમાં જે આપણું મેઇન આપણું ચેપ્ટરનું જે નામ છે આનુવંશિકતા અને ભિન્નતા. આનુવંશિકતા એટલે આગલી પેઢી જેવું શું અને ભિન્નતા એટલે આગલી પેઢી કરતા જુદું શું, એનો અભ્યાસ જે છે એ વ્યવસ્થિત રીતે થઈ શકતો હતો. એના પછીનો જે મુદ્દો છે એમાં સ્પષ્ટ લિંગ ભેદ જે છે એ જોવા મળે છે. મતલબ કે આ જે માખી છે એમાંથી નર માખી અને માદા માખીને બહુ સરસ રીતે તમે ઓળખી શકો છો. સ્પષ્ટ રીતે લિંગ ભેદ જે છે એ જોવા મળે છે. નર અને માદા જે છે એની સહેલાઈથી ઓળખાણ થઈ શકે છે. સાથે તેમાં આનુવંશિક વિવિધતાઓના અનેક પ્રકાર જે છે એ પણ જોવા મળતા હતા. મતલબ કે એની અંદર વિવિધતા જે છે એ જોવા, આનુવંશિક વિવિધતાઓ જે હતી એ એમાં જોવા મળતી અને નોંધી પણ શકાતી હતી. અને આવી વિવિધતા જે છે એ વિવિધતાને જોવા માટે થઈ અને કોઈ ખાસ પ્રકારના ડિવાઇસીસ, કોઈ મોંઘા ડિવાઇસીસ વાપરવાની જરૂર નહોતી. જે આપણી લેબમાં જે સારું માઇક્રોસ્કોપ હોય છે એના સૂક્ષ્મદર્શક યંત્રના લો પાવરની અંદર, બરાબર, વિદ્યાર્થી મિત્ર, સૂક્ષ્મદર્શક યંત્ર જે છે એની નીચેના જે લેન્સ હોય જેને આપણે ઓબ્જેક્ટિવ પીસ કહીએ, તો એની અંદર 2 પ્રકારના લેન્સ હોય, એક હાઈ પાવર હોય અને એક લો પાવર હોય. તો આવા લો પાવરની અંદર પણ એના જે આનુવંશિક વિવિધતાઓ હતી એ આપણે જોઈ શકતા હતા. તો એટલા માટે થઈ અને મોર્ગન જે છે એના ડ્રોસોફિલા નામની ફળમાખી જે છે એ પસંદ કરેલી છે. અહીંયા આપણો બોર્ડનો એક 2 માર્કનો ક્વેશ્ચન છે. મોર્ગન જે છે એના પોતાના અભ્યાસ માટે થઈ અને ફળમાખી શા માટે પસંદ કરી, તો એના માટેના જે જવાબ છે એ તમારી સામે મુદ્દાઓમાં રજૂ કર્યા છે. 1 2 3 4 5 6 7 મુદ્દા જે છે 7 મુદ્દાનો જવાબ છે. બરાબર, એમાં પહેલો મુદ્દો આવે છે પ્રયોગશાળામાં સરળ રીતે સંશ્લેષિત માધ્યમમાં ઉછેરી શકાતી હતી. મતલબ કે એના માટે કોઈ સ્પેશિયલ સુવિધા કરવાની જરૂર નહોતી. બીજો નંબર છે કે એનું જીવન ચક્ર છે 2 અઠવાડિયામાં પૂર્ણ થઈ જતું હતું. તો એટલા માટે થઈને એની 4-5 પેઢીનો અભ્યાસ કરવો હોય તો પણ વધારે સમય બગડતો ન હતો. ત્યાર પછી વિપુલ સંતતિ ઉત્પન્ન કરતી હતી.
વિપુલ સંતતિ ઉત્પન્ન થાય તો એની અંદર જે કાંઈ તફાવતો હોય એ આપણે જોઈ શકતા હોઈએ, સહેલાઈથી અને સ્પષ્ટ રીતે જોઈ શકાય. એના પછી એમાં લિંગ ભેદ જે છે એ સ્પષ્ટ જોવા મળતું હતું, એટલે કે નર અને માદા એની ઓળખાણ છે એકદમ સહેલાઈથી થઈ જતી હતી. પછી આનુવંશિક વિવિધતા જે છે એ અનેક પ્રકારની હતી અને સૌથી મોટો ફાયદો એ હતો કે આની જે આનુવંશિક વિવિધતાઓ છે એને માઇક્રોસ્કોપ સૂક્ષ્મદર્શક યંત્રના લો પાવરની અંદર પણ જોઈ શકાતું હતું. સારું, એના પછીનો પ્રશ્ન જોઈએ આપણે. સારું વિદ્યાર્થી મિત્રો, તો હવે આપણો જે નવો ટોપિક, જે નવો પોઈન્ટ આવે છે એનું નામ છે સહલગ્નતા અને પુનઃ સંયોજન. સહલગ્નતા જે છે એને લિંકેજ, ઇંગ્લિશમાં એને LINKAGE, લિંકેજ, લિંક મતલબ જોડાવા, સહલગ્નતા એટલે એકબીજાની સાથે જોડાણ. એ સહલગ્નતાની અંદર જનીનોના જોડાણ જે છે એની વાત કરવામાં આવે છે કે જનીનો એટલા બધા જોડાઈ જાય છે કે ઘણી બધી પેઢીઓ સુધી છૂટા પડતા નથી, તો એને આપણે લિંકેજ કહેતા હોઈએ છીએ. અને બીજો એક શબ્દ છે રીકોમ્બિનેશન, એટલે કે પુનઃ સંયોજન. તો પુનઃ સંયોજનનો અર્થ એવો થાય કે જનીનો છૂટા પડે, ફરી પાછા જોડાય, છૂટા પડે, પાછા જોડાય, તો એને આપણે પુનઃ સંયોજન કહેતા હોઈએ. આ બધી પ્રક્રિયા જે છે એ આપણે કોષ વિભાજન વાળો પાઠ 11મા ધોરણની અંદર તમે કોષ વિભાજન વાળો પાઠ છે શીખ્યા, એની અંદર તમે જોયું હતું કે રંગસૂત્ર જે છે એ રંગસૂત્ર ઓલા એના 4 પ્રકાર હતા: મેટાસેન્ટ્રિક, સબ મેટાસેન્ટ્રિક, એકરોસેન્ટ્રિક, ટીલોસેન્ટ્રિક. એમાં એની જે કડીઓ છે એ છૂટી પડતી હતી, પછી નવી જોડાતી હતી, એના કારણે આ બધી હોમોલોગસ સિરીઝ બનતી હતી. એવું તમે આગળ શીખી ગયા છો, તો એના ઉપર જ કંઈક આધારિત મુદ્દો જે છે એ આપણે અહીંયા જોવાનો છે. તો એની અંદર આપણે જોઈએ લિંકેજ એન્ડ રીકોમ્બિનેશન. આપણે જે શીખવાનો મુદ્દો છે એનું નામ છે લિંકેજ એન્ડ રીકોમ્બિનેશન. લિંક સંકલિત જનીનોના અભ્યાસ માટે થઈ અને મોર્ગન અને એના સાથીઓ બધા જે છે એ લોકોએ ડ્રોસોફિલાની અંદર ઘણા બધા દ્વિસંકરણના પ્રયોગો કર્યા. વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉ જોઈ ગયા હતા કે આ લોકો જે છે એ મેન્ડલે જે પ્રયોગ કરવાની એક પદ્ધતિ બતાવેલી હતી, એક રીત બતાવેલી હતી, એના ઉપર જે લોકો આગળ ફર્ધર કામ જે છે એ કરતા હતા, તો એની અંદર એણે દ્વિસંકરણના ઘણા બધા એક્સપેરિમેન્ટ કર્યા અને જે પરિણામો મળ્યા એ પરિણામોને એણે મોર્ગનને આપેલા પરિણામો, મોર્ગને જે દ્વિસંકરણના પ્રયોગો કર્યા હતા અને જે પરિણામો મળ્યા હતા એ પરિણામોની સાથે સરખાવ્યા અને પછી એમાંથી કંઈક તારણો નવા નવા એને મળ્યા, એના વિશે એને લખેલું છે. આ પ્રયોગોમાં મેન્ડલના વટાણામાં કરવામાં આવેલા દ્વિસંકરણના પ્રયોગ જેવા જ આ બધા પ્રયોગો હતા. દાખલા તરીકે મોર્ગને પીળા શરીર અને સફેદ આંખવાળી માદા માખી, ખાસ વિદ્યાર્થી મિત્રો નોંધજો, અહીંયા જે નોંધવાની જે બાબત છે એ બાબતની અંદર કઈ નર માખી છે અને કઈ માદા માખી છે એ તમને પરીક્ષામાં પૂછાઈ શકે. તો અહીંયા એનું શરીર જે છે એ પીળું શરીર છે અને આંખ જે છે એ સફેદ આંખવાળી માદા માખી છે. વિદ્યાર્થી મિત્રો, માદાનો સિમ્બોલ તમને યાદ છે બરાબર? તો માદા માખીનું જે સંકરણ છે એ સંકરણ કરાવવા માટે થઈ અને બદામી શરીર અને લાલ આંખ વાળી નર માખી સાથે એના સંકરણ જે છે એ કરાવેલું છે. ખાસ પરિભાષા નોંધી લેજો. અહીંયા જે માદા માખી જે છે એનું પીળું શરીર છે અને સફેદ આંખ છે, જ્યારે જે નર માખી જે છે એનું બદામી શરીર છે અને લાલ આંખ છે. સારું, હવે આવું કરવાથી એને F1 સંતતિ જે છે F1 સંતતિ મળી. F1 સંતતિમાં એને ખાસ કોઈ અપેક્ષા નહોતી, કારણ કે F1 માં તો તમને લોકોને ખ્યાલ જ છે, જે મેન્ડલને જે રિઝલ્ટ મળ્યા હતા એમ પિતૃ જેવા જ એના પરિણામો મળવાના હતા. એટલે F1 પેઢીમાં એને કઈ ખાસ અપેક્ષાઓ નહોતી કે ભાઈ આમાં આવું કંઈ થશે. પણ F1 પેઢી જે છે એ F1 પેઢીમાં જ 2 માખીઓ લઈ અને ફરી પાછું એનું પરફોલન જે છે એને કરાવડાવ્યું. તો એની અંદર એણે જોયું કે 2 જનીનોની જોડ
એકબીજાથી સ્વતંત્ર રીતે વિશ્લેષણ પામીને, બરાબર, આગળ જે આપણો નિયમ હતો એ નિયમ પ્રમાણે આગળ જોઈએ આપણે કે એને એવું હતું કે મુક્ત વિશ્લેષણ રીતે એ બધા નોખા વિશ્લેષણ પામશે, પણ એવું કઈ રિઝલ્ટ એને ન મળ્યું. એની ધારણા પ્રમાણે જે કઈ કામ હતું એના કરતા જરાક જુદું રિઝલ્ટ એને મળ્યું. અને F2 નું પ્રમાણ જે છે એ 9:3:3:1. આપણે દ્વિસંકરણમાં વટાણા જે છે ગોળ અને પીળા, ખરબચડા અને લીલાનું જે એક્ઝામ્પલ હતું એ પ્રમાણેની અપેક્ષા એને અહીંયા આમાં રાખી હતી. પીળું શરીર અને સફેદ આંખ અને બદામી શરીર અને લાલ આંખમાં એને રાખી હતી. તો એને ઓલો 16 કોષ્ટક વાળો એને ટ્યુનેટ ચાર્ટ બનાવ્યો. તો એવા કઈ પરિણામો જે 9:3:3:1 વાળા મળવા જોઈતા હતા એવા પરિણામ ન મળ્યા. એની બદલે કંઈક એના જુદા જ પરિણામ પ્રાપ્ત થયા. બરાબર, જેને આ બે જમીનોના સ્વતંત્ર રહેવા પર અપેક્ષિત હતું એવું કઈ એને મળ્યું નહીં. એટલે પરિણામો જે છે એના જરાક જુદા પ્રાપ્ત થયા. તો મતલબ એવો થયો કે સિદ્ધાંત એક જ છે, પણ વટાણાની અંદર જુદી રીતે કામ કરે અને ડ્રોસોફિલામાં જુદી રીતે કામ કરે. તો એ સિદ્ધાંતને આપણે કેમ સાચો ગણવો? સારું, આગળ જોઈએ. મોર્ગન અને તેના સાથીઓ એક વસ્તુ જાણતા હતા કે જમીનો જે છે એ રંગસૂત્ર ઉપર સ્થિત છે. વિદ્યાર્થી મિત્રો, આ લાઈન ખાસ અંડરલાઈન હું એટલા માટે કરું છું કે આમાંથી એમસીક્યુ પૂછાશે. મોર્ગન અને તેના સાથીઓ શું જાણતા હતા? એમ કરીને નીચે 4 વિધાનો લખ્યા હશે. આ 4 વિધાનો સરખા લાગતા હશે એવા જ લખ્યા હશે. જમીનો જે છે એક રંગસૂત્ર ઉપર સ્થિત છે, અથવા તો સ્થિત નથી, બરાબર, અથવા તો હોઈ શકે કેવી રીતે આપ્યા હશે. પણ તમારે યાદ એટલું રાખવાનું છે કે મોર્ગન એના સાથીઓ એક વાત જાણતા હતા. કઈ વાત? તો કે જમીનો જે છે એક રંગસૂત્ર ઉપર આવેલા છે. સર, અને એ પણ જાણી લીધું કે જ્યારે દ્વિસંકરણ કોષમાં બે જમીન એક જ રંગસૂત્ર ઉપર આવેલા હોય ત્યારે પિતૃજનીન સંયોજનનું પ્રમાણ બિન પિતૃ પ્રકારથી ખૂબ જ ઊંચું રહે છે. આ જે મુદ્દો છે પણ ખાસ નોંધી લેજો. અહીંયા બે પ્રકારની વાત જે છે કરવામાં આવેલી છે, જેની અંદર પિતૃજનીનનું પ્રમાણ અને બિન પિતૃજનીનનું પ્રમાણ. તો અહીંયા બિન પિતૃજનીનના પ્રમાણ કરતા પિતૃજનીનનું પ્રમાણ જે છે એ ખૂબ ઊંચું રહે છે. ક્યારે? તો કે જ્યારે દ્વિસંકરણ ક્રોસમાં બે જનીનો એક જ રંગસૂત્ર ઉપર આવેલા હોય. સારું, મોર્ગન જે છે એ તેનું કારણ બે જનીનોનું ભૌતિક સંયોજન અથવા તો સહલગ્નતા બતાવી. હવે જુઓ, અહીંથી ઘટનાઓ બધી ફરે છે. પહેલી ઘટના જે છે પહેલી ઘટના હતી સહલગ્નતા. આપણે જે શીખીએ છીએ એના મુદ્દાની અંદર તમે જો અહીંયા પહેલો મુદ્દો છે સહલગ્નતા, બીજો મુદ્દો છે પુનઃ સંયોજન. આ બે મુદ્દા એકબીજા કરતા વિરુદ્ધ વસ્તુવાળા છે. તો અહીંયા મોર્ગન જે છે એ મોર્ગન ભૌતિક સંયોજન અથવા તો સહલગ્નતા કોને કહે છે? તો કે આ ઉપરનું જે સેન્ટેન્સ છે કે જ્યારે દ્વિસંકરણ ક્રોસમાં બે જનીન એક જ રંગસૂત્ર ઉપર આવેલા હોય ત્યારે પિતૃજનીન સંયોજનનું પ્રમાણ બિન પિતૃ પ્રકાર કરતા ઊંચું રહે. આ બાબત જે છે એ બાબતને શું કહેવામાં આવે? તો કે સહલગ્નતા કહેવામાં આવે. સારું, મોર્ગને આ ઘટના માટે સહલગ્નતા એવો શબ્દ આપ્યો જે એક જ રંગસૂત્રના જનીનોના ભૌતિક જોડાણો જે છે એને વર્ણવે છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખવાનું છે, સહલગ્નતા એટલે શું? તો કે એક જ રંગસૂત્રના જનીનોમાં ભૌતિક જોડાણ. એક જ રંગસૂત્ર જે છે, ચિત્ર જે છે એ ઓલરેડી તમને ખ્યાલ જ છે. તો આની ઉપર જે કઈ જનીનો આવેલા હોય આ જનીનોના ભૌતિક જોડાણ જે છે એ ભૌતિક જોડાણના વર્ણન જે છે એ વર્ણન આપણે સહલગ્નતા નામના ટોપિકની અંદર કરવાનું રહેશે. એક જ રંગસૂત્ર ઉપર આવેલા જનીનો અને આ જનીનોના ભૌતિક જોડાણનું જો આપણે વર્ણન કરતા હોય તો ત્યારે એ જે મુદ્દો છે એ મુદ્દાને આપણે શું કહેશું? તો કે સહલગ્નતા કહેશું. સારું, બિન પિતૃજનીન સંયોજન ની પેઢી માટે પુનઃ સંયોજન શબ્દ જે છે એ વપરાયો છે. એવો જનીન કે જે ઓલરેડી પહેલા x ની અંદર નહોતો પણ બીજા y માંથી અથવા બીજેથી આવેલો છે કે જે બિન પિતૃ છે, તો એના જોડાણ માટે આપણે રીકોમ્બિનેશન એટલે કે પુનઃ સંયોજન શબ્દ જે છે એનો ઉપયોગ કરીશું. મોર્ગન અને તેના સાથીઓએ તપાસ કરી કે એક જ રંગસૂત્ર પર આવેલા હોવા છતાં પણ કેટલાક જનીન
ની સંલગ્નતા વધુ હતી અને પુનઃ સંયોજન છે એ ઓછું હતું. જ્યારે અન્ય ઢીલી રીતે જોડાણ ધરાવતા હતા એટલે કે પુનઃ સંયોજન જે છે એ વધારે હતું. મોર્ગન જે છે એને એના સાથીઓએ ઘણા બધા એક્સપેરિમેન્ટ કર્યા. એમાંથી એક નોંધનીય બાબત જે છે એને થોડીક જુદી, થોડીક નવી જાણવા મળી કે એક જ રંગસૂત્ર પર આવેલા હોવા છતાં પણ કેટલાક જનીનો જે છે એ એટલા બધા સંલગ્ન હતા કે એ 5-10 પેઢી સુધી છૂટા પડતા નહોતા. એના પરિણામો એક સરખા જ મેળવતા હતા. મતલબ કે એની સંલગ્નતા જે છે એ વધારે હતી. તો એની સામે અમુક જનીન એવા હતા કે જેની સંલગ્નતા ઓછી હતી, મતલબ કે છૂટા તરફ પડી જતા હતા અને પુનઃ સંયોજન જે છે એમાં એને વધુ જોવા મળતું હતું. દાખલા તરીકે આ ઉદાહરણ જે છે, ઉદાહરણ ખાસ યાદ રાખજો, આમાંથી એમસીક્યુ પૂછી શકાય એવું છે. એમણે શોધ્યું કે સફેદ જનીન અને પીળા જનીન ખૂબ જ મજબૂતાઈથી જોડાયેલા છે. મિત્રો ખાસ પહેલો મુદ્દો યાદ રાખજો. સંલગ્નતા જે છે એ સંલગ્નતાનું બેસ્ટ એક્ઝામ્પલ જે છે અહીંયા આપેલું છે. સફેદ જનીન અહીંયા તમે જોઈ શકો છો, આ સફેદ આંખ અને પીળું શરીર. તો સફેદ અને પીળું જે છે એ ખૂબ જ મજબૂતાઈથી જોડાયેલા હતા અને તેમાં પુનઃ સંયોજનની માત્રા જે છે ખાલી 1.3%, ખૂબ જ ઓછી માત્રા જે છે એમાં એના પુનઃ સંયોજન જે છે એ જોવા મળેલું હતું. પણ સફેદ અને લઘુ પાંખ, સફેદ જનીન અને ટૂંકી પાંખ, ડ્રોસોફિલા માખી જે છે એમાં બે પ્રકારની પાંખ હોય, અમુકમાં લાંબી પાંખ હોય, અમુકમાં ટૂંકી પાંખ હોય. તો સફેદ અને લઘુ પંખનું જનીન જે છે એમાં પુનઃ સંયોજનનું પ્રમાણ જે છે વધારે, એટલે કે 37.2% જેટલું હતું. એટલે કે તેમાં સંલગ્નતા જે છે એ ઓછી હતી. બરાબર વિદ્યાર્થી મિત્રો, એ ખાસ યાદ એ રાખવાનું છે કે જે જનીનમાં સંલગ્નતા વધારે હોય એમાં પુનઃ સંયોજન જે છે એ બહુ ઓછું જોવા મળે છે અને જેની અંદર પુનઃ સંયોજનનું પ્રમાણ વધારે હોય એની અંદર સંલગ્નતા છે એ ઓછી જોવા મળે છે. સંલગ્નતા એટલે કેટલી પેઢીઓ સુધી જનીન એકબીજાની સાથે જોડાયેલા રહે એને આપણે સંલગ્નતા કહીએ. પણ છૂટા પડી જાય અને કંઈક નવું જો લક્ષણો સ્વરૂપ પ્રકાર જે છે એ પ્રગટ થાય તો એને આપણે પુનઃ સંયોજન કહેતા હોઈએ છીએ. સારું, તો હવે આપણો જે નવો ટોપિક ચાલુ થાય છે એ છે બહુજનનિક વારસો. બહુજનનિક વારસો જે છે એને ઇંગ્લિશની અંદર પોલીજેનિક ઇનહેરિટેન્સી, ઇંગ્લિશમાં એના માટે જે વર્ડ આપ્યો છે એ છે પોલીજેનિક ઇનહેરિટેન્સી. એવો વર્ડ એના માટે વાપરેલો છે. હવે જોઈએ પોલીજેનિક ઇનહેરિટેન્સી એટલે કે બહુજનનિક વારસો જે છે એ શું છે. બરાબર, એક આઈએમપી પ્રશ્ન છે 3 માર્ક માટેનો, એટલા માટે ખાસ આવી રીતે મુદ્દાસર એક વસ્તુ જે છે એ મુદ્દાસર તમારે અહીંયા લખવાની છે, જે બોર્ડ ઉપર લખેલી છે એ જ પ્રમાણે તમારે એક્ઝામમાં પૂછાય તો લખવાની છે. સારું, પહેલો મુદ્દો છે આપણે મેન્ડલે અભ્યાસમાં મુખ્યત્વે એવા લક્ષણોનું વર્ણન કર્યું કે જે અલગ અલગ અભિવ્યક્તિઓ દર્શાવે. વિદ્યાર્થી મિત્ર, મેન્ડલ જે છે એને આપણે ભણી ચૂક્યા. મેન્ડલની અંદર એવું હતું કે જાંબલી પુષ્પ વિરુદ્ધ સફેદ પુષ્પનો, ઊંચા છોડ વિરુદ્ધ નીચા છોડ, અગ્રીય પુષ્પ વિરુદ્ધ કક્ષીય પુષ્પ, મતલબ કે ડિફરન્ટ ટાઈપ, ટૂંકમાં બે અલગ અલગ આવતું હોય એવા પ્રકારના જ લક્ષણોની ચર્ચા જે છે એને કરેલી હતી. અહીંયા ઉદાહરણ તરીકે આપણે બુકમાં લખેલું છે કે પુષ્પનો જાંબલી અથવા તો સફેદ રંગ. બરાબર, તો એવી રીતે મેન્ડલને અભ્યાસ કરેલો હતો. પરંતુ આપણી આસપાસ તો ઘણી બધી લાક્ષણિકતાઓ જોવા મળે છે. ખાલી જાંબલી સફેદ એક જ લાક્ષણિકતા નથી. સમગ્ર પ્રકૃતિ જે છે એ પ્રકૃતિમાં તો ઘણું બધું રહેલું છે. તો ઘણી બધી વસ્તુઓને આપણે એક જ નિયમથી બાંધવું એ થોડુંક અતિશયોક્તિ ભરેલું છે. બીજો મુદ્દો જોઈએ આપણે, જો તેમની ક્રિયાઓમાં એટલી ભિન્ન નથી અને સમગ્ર ઘટકોમાં ફેલાયેલી છે. આપણી આજુબાજુ જે લાક્ષણિકતા છે એ લાક્ષણિકતા એની ક્રિયાઓમાં એટલી બધી ભિન્ન નથી અને બધા જ ઘટકોમાં ફેલાયેલી છે. જેની અંદર દાખલા તરીકે માનવોની અંદર માત્ર ઊંચા કે નીચા જ મનુષ્ય નથી. જેમ વટાણાની અંદર ઊંચા પ્રકાંડવાળા છોડ
અને નીચા પ્રકાંડવાળા છોડ એવું છે. તો દુનિયાની અંદર જે કંઈ 700-750 કરોડ લોકો રહે છે એમાં એવું નથી કે ભાઈ 350 કરોડ લોકો ઊંચા 350 કરોડ લોકો નીચા, એવું કશું છે નહીં. એની અંદર તમને હાઈટ જે છે, હાઈટની અંદર વેરિએશન જે છે એ જોવા મળે છે. દાખલા તરીકે જાપાનીઝ લોકો જે છે એ 4 ફૂટ, 4.5, 5 ફૂટની આજુબાજુ, ઇન્ડિયાની અંદર 6 ફૂટની આજુબાજુ. તો એમ અલગ અલગ જગ્યાએ તમને અલગ અલગ હાઈટ વેરિએશન જે છે જોવા મળતું હોય છે. માનવમાં માત્ર ઊંચા કે નીચા જ લોકો ના હોય, પરંતુ સંભવિત ઊંચાઈની એક શ્રેણી, એક આખી સિરીઝ છે. બરાબર. ભારતની અંદર જનરલી 6 ફૂટ હાઈટ જે છે, 6 ફૂટ હાઈટ અથવા તો એનાથી નીચા 5 ફૂટ 10 ઇંચ, 5 ફૂટ 11 ઇંચ, મતલબ કે એની આજુબાજુ. બરાબર. તો એવી સંપૂર્ણ શ્રેણી જે છે આપણને 5, 8, 5, 9 એવી શ્રેણી આપણને જોવા પડતી હોય છે. સારું. આવા લક્ષણો સામાન્ય રીતે 3 કે વધારે જનીનો દ્વારા નિયંત્રિત થાય છે. તેથી તેને બહુજનીનિક લક્ષણો કહેવામાં આવે છે. આ ડેફિનેશન છે વિદ્યાર્થી મિત્રો. આવા લક્ષણો મતલબ કે ખાલી જાંબલીના સફેદ નહીં, પણ અલગ અલગ રેન્જ તમને જોવા મળે. તો એવા પ્રકારના જે લક્ષણો છે એ લક્ષણો 3 કરતા વધારે જનીનો દ્વારા, આ જે લક્ષણો છે એ લક્ષણોનું કંટ્રોલિંગ કરવા માટે કોઈ એક જનીનની જોડ નહીં, પણ 3 અથવા તો 3 કરતા વધારે લક્ષણો દ્વારા નિયંત્રિત થતા હોય છે. એટલા માટે જ આવા જે લક્ષણો છે એ લક્ષણોને આપણે બહુજનીનિક લક્ષણો તરીકે ઓળખાવીએ છીએ. બહુવિધ જનીન કે બહુજનીનિક વારસા સાથે સંકળાયેલા હોવા ઉપરાંત બહુવિધ જનીન મતલબ કે જે 3 કરતા વધારે જનીનો દ્વારા જે લક્ષણો જે છે એનું સ્વરૂપ મેન્ટેન થતું હોય, તો એવા બહુવિધ જનીન બહુજનીનિક વારસા સાથે સંકળાયેલા તો છે, ઉપરાંત પર્યાવરણના પ્રભાવને પણ ધ્યાનમાં લે છે. બરાબર. ખાલી એવું નહીં કે ભાઈ બહુજનીનિક વારસા પ્રમાણે બહુવિધ જનીનો કામ કરે, એવું નહીં. પર્યાવરણનો પ્રભાવ જે છે એ પણ એના ધ્યાનમાં લે છે. બરાબર. વિદ્યાર્થી મિત્રો, તમે ઘણી બધી વખતે જોયું હશે કે શિયાળાની અંદર તમારો રંગ થોડો ઉજળો થઈ જાય અને ઉનાળાની અંદર તમે તડકામાં બહુ ફરો તો મેલેનિનના કારણે જે રંગ છે એ ઘેરો થઈ જતો હોય છે. પણ એ ઘેરા થવાની એક રેન્જ છે. બધાનો એક સરખો ઘેરો રંગ ના થાય, બધાનો એક સરખો રૂપાળો રંગ જે છે, ફેરનેસ, એ એટલો બધો ના થાય. એમાં વેરિએશન્સ જે છે એ આવતા રહેતા હોય છે. તો એનો એક સરસ મજાનું એક્ઝામ્પલ, માનવ ત્વચાનો રંગ જે છે એ બહુજનીનિક વારસાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. આ શબ્દ જે છે એ શબ્દ ખાસ ધ્યાનમાં રાખજો. જ્યારે પણ બહુજનીનિક વારસો એટલે કે પોલીજેનિક ઇનહેરિટન્સી શબ્દ આવે એટલે તરત જ તમને એક્ઝામ્પલ યાદ આવવું જોઈએ. માનવ ત્વચાનો જે રંગ છે એ રંગ એનું એક્ઝામ્પલ છે. સારું. બહુજનીનિક લક્ષણોમાં સ્વરૂપ પ્રકારમાં, ફેનોટાઇપ એટલે કે સ્વરૂપ પ્રકારમાં દરેક એલેલ ના સહયોગથી નિર્દેશિત જે છે થતું હોય છે. એટલે કે દરેક એલેલ ની અસર જે છે એની અંદર ઉમેરાય છે. અહીંયા એક એલેલ ની પણ અહીંયા 3 ગુણ્યા 2 એટલે કે 6, 3 પ્રભાવી અને 3 પ્રસન્ન. તો એ રીતે 6 પ્રકારના એલેલ જે છે આપણે અહીંયા જોવાના છે. દાખલા તરીકે ધારો કે 3 જનીન જે છે એ કેપિટલ A, કેપિટલ B અને કેપિટલ C જે ત્વચાના ઘેરા રંગ માટે જવાબદાર છે. બરાબર. 3 એલેલ આપણે લીધા, ત્રણેયમાં કેપિટલ A, કેપિટલ B અને કેપિટલ C. આ 3 એલેલ જે છે કેના માટે જવાબદાર છે? તો કે ઘેરો રંગ મતલબ કે શામળો રંગ, થોડો બ્લેકનેસ જે છે વધારે. સારું. પ્રચ્છન્ન સ્વરૂપો, આ જે છે એને આપણે પ્રભાવી ગણ્યા, તો આપણે પ્રચ્છન્ન સ્વરૂપો લઈએ તો સ્મોલ a, સ્મોલ b અને સ્મોલ c, આ 3 જે છે એ ઓટોમેટિક શું થઈ ગયા? તો કે પ્રચ્છન્ન થઈ ગયા. તો ઘેરા રંગના વિરોધાભાસમાં શું આવે? તો કે ઝાંખો રંગ. ઝાંખો રંગ મતલબ કે થોડુંક રૂપાળું, ફેરનેસ, બરાબર, ગોરાપણું, એના માટે જવાબદાર છે. બધા પ્રભાવી એલેલ, દાખલા તરીકે કોઈ વ્યક્તિ જે છે એ વ્યક્તિના જે જનીનો છે એ જનીનોની અંદર જે એલેલ એને મળેલા છે, માતા તરફથી એલેલ મળ્યું અને પિતા તરફથી એલેલ મળ્યું છે. તો આ એલેલ ની જોડી જોઈએ તો માતા તરફથી પણ કેપિટલ A અને પિતા તરફથી કેપિટલ A, માતા તરફથી કેપિટલ B, પિતા તરફથી કેપિટલ B, માતા તરફથી કેપિટલ C અને પિતા તરફથી પણ કેપિટલ C. તો કેપિટલ A, કેપિટલ B અને કેપિટલ CC સાથેનો જે જનીન પ્રકાર છે એ જનીન પ્રકારથી એનો રંગ જે છે એ એકદમ ઘેરો રંગ, મતલબ કે એકદમ બ્લેકનેસ જે છે એ એને ત્વચાને મળશે. બરાબર. તો આ માતા પિતા તરફથી બ્લેકનેસ કે વ્હાઇટનેસ જે છે એ મળતી હોય છે. બરાબર મિત્રો, ગમે એટલો ઘેરા રંગનો બ્લેક કલરનો માણસ હોય
અને ગમે એટલી ફેર એન્ડ લવલી લગાડી લે તો પણ એ રૂપાળો થતો નથી. ખાસ ધ્યાનમાં રાખજો. બધા પ્રચ્છન્નનો LL સ્મોલ a. હવે બીજું એક્ઝામ્પલ લઈએ. આ જે છે એ એકદમ કાળા માણસનું એક્ઝામ્પલ લીધું હતું. આપણે ફેરનેસ એકદમ રૂપાળા માણસનું એક્ઝામ્પલ લઈએ. એના પિતા તરફથી સ્મોલ a, માતા તરફથી સ્મોલ a, પિતા તરફથી સ્મોલ b, માતા તરફથી સ્મોલ b, પિતા તરફથી સ્મોલ c અને માતા તરફથી સ્મોલ c. આવા પ્રકારના જો LL એને પ્રાપ્ત થયેલા હોય તો આ જન્મ પ્રકારમાં જે રંગ એનો જે સ્વરૂપ પ્રકાર આવશે એ રંગ છે ઝાંખો રંગ, એટલે કે એનો ગોરો રંગ જે છે એને પ્રાપ્ત થાય છે. તો હવે આપણે ધારણા એવી કરીએ કે કોઈ વ્યક્તિને દાખલા તરીકે માતા તરફથી કેપિટલ A મળે છે અને પિતા તરફથી સ્મોલ a મળે છે, માતા તરફથી કેપિટલ B, પિતા તરફથી સ્મોલ b, માતા તરફથી કેપિટલ C અને પિતા તરફથી સ્મોલ c. મતલબ કે 3 પ્રભાવી અને 3 પ્રચંડ. એટલે અહીંયા જોડી જે છે એવી બનશે A કેપિટલ A સ્મોલ a, કેપિટલ B સ્મોલ b અને કેપિટલ C સ્મોલ c. આવો LL ધરાવતો હોય તો એનો જે જનીન પ્રકાર જે છે એના કારણે આવા જનીન પ્રકારના કારણે એનો સ્વરૂપ પ્રકાર મતલબ કે એનો જે ત્વચાનો રંગ જે છે એ મીડિયમ થશે. બહુ રૂપાળો પણ નહીં, બહુ કાળો પણ નહીં. તો મધ્યમ પ્રકારનો ઘઉંવર્ણ જે છે ફેરનેસ એ એવું એને રંગ જે છે એ ત્વચાને પ્રાપ્ત થશે. તો આ અનુસંધાને જનીન પ્રકારમાં દરેક LLની સંખ્યા વ્યક્તિગત ત્વચાના ઘેરા અને ઝાંખા રંગ માટે જવાબદાર છે. વિદ્યાર્થી મિત્રો, આ એક્ઝામ્પલ જે છે આપણને ઘણું બધું શીખવી જાય છે. ત્વચાના રંગ માટે ઘણા બધા વિદ્યાર્થીઓને એ ફરિયાદ જે છે કરતા જોવા મળ્યા છે કે અમે એકદમ શામળા છીએ, અમારે રૂપાળું થવું છે, અમારે શું કરવું. તો આપણો જે રંગ મળ્યો છે એ રંગ આપણને આપણા માતા પિતા તરફથી વારસામાં મળેલો છે. રંગ જે છે એ રંગના મહત્વ કરતા આપણા ગુણ જે છે એને આપણે વધારે મહત્વ આપીશું તો આપણે ઘણું બધું સારું કરી શકશું. બરાબર. જે વસ્તુ જેવા છીએ એવા છીએ, એમાં કંઈ કશો ફેરફાર થવાનો નથી. કારણ કે ત્વચાનો જે રંગ છે એની જે થિયરી છે એ વિજ્ઞાન આ પ્રમાણેની થિયરી આપણને રજૂ કરે છે. મિત્રો યાદ રાખજો, બહુજનનિક વારસો જે છે, પોલિજેનિક ઇનહેરિટન્સી, એનું બેસ્ટ એક્ઝામ્પલ, ઉત્કૃષ્ટ ઉદાહરણ જે છે આપણી ત્વચાનો રંગ. બરાબર, સરસ રીતે વર્ણવેલું છે. આગળનો મુદ્દો જે છે આપણે જોઈએ. આજના લેક્ચરનો છેલ્લો ટોપિક, એનું નામ છે પ્લિયોટ્રોપી. પ્લિયોટ્રોપી PLEIOTROPY. બરાબર. તો પ્લિયોટ્રોપી જે છે એ શું છે એને આપણે શીખીએ. અત્યાર સુધી આપણે જનીનોનો ખાલી એક જ સ્વરૂપ પ્રકાર અથવા તો એક જ લક્ષણ જે છે એની અસર જોયેલી હતી. જેમ કે કેપિટલ T એટલે કે ઊંચા છોડ, સ્મોલ t નીચા છોડ, પછી કેપિટલ R એટલે કે રાઉન્ડ શેપ, સ્મોલ r એટલે ખરબચડો શેપ, કેપિટલ Y એટલે યલો પીળો કલર. તો આવી રીતે આપણે માત્ર એક જ સ્વરૂપ પ્રકાર અથવા તો લક્ષણો જે છે એના ઉપર LLની શું અસર થાય છે એ જોયેલી હતી. હવે આપણે જરાક જુદું જોઈએ. હવે એવા ઉદાહરણો જોઈએ કે જેમાં એક જ જનીન જે છે એ એક કરતાં વધારે સ્વરૂપલક્ષી અભિવ્યક્તિ એટલે કે ફેનોટાઇપ જે છે એ એક કરતાં વધારે ફેનોટાઇપ દર્શાવતું હોય એવા પ્રકારની આપણે જે અસરો છે એનો અભ્યાસ કરીએ. આવા જનીનોને પ્લિયોટ્રોપિક જનીનો કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, એક ડેફિનેશન જે છે પ્લિયોટ્રોપિક જનીનની એ આપેલી છે, ખાસ નોંધવાની છે. પ્લિયોટ્રોપિક જનીન એટલે શું? તો કે જેની અંદર એકલ જનીન એટલે કે એક જનીન જે છે એ એક કરતાં વધારે સ્વરૂપલક્ષી અભિવ્યક્તિ ફેનોટાઇપ જે છે એ દર્શાવતો હોય તો આવા જનીનને આપણે પ્લિયોટ્રોપિક જનીન તરીકે ઓળખીએ છીએ. મોટાભાગના કિસ્સામાં પ્લિયોટ્રોપીની પ્રક્રિયા અંતર્ગત જનીનની અસર જે છે એ ચયાપચયિક પથ એટલે કે પાથવે ઉપર થાય છે, જે વિવિધ સ્વરૂપ પ્રકારો તરફ દોરી જાય છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા ચયાપચયિક પાથ જે છે મેટાબોલિઝમ, તમે જાણો છો ચયાપચયની અંદર
બે પ્રકારની ક્રિયા, જેમાં એક ક્રિયા છે ચય ક્રિયા અને બીજા પ્રકારની જે ક્રિયા છે એનું નામ છે અપચય ક્રિયા. આ ચયાપચયની જે ક્રિયા છે એ ક્રિયા ખૂબ જટિલ ક્રિયા છે. એની અંદર ઘણા બધા ઉત્સેચકો ભેગા મળી અને આખી પ્રક્રિયા જે છે એ સંપૂર્ણ કરતા હોય છે. આવા ઉત્સેચકોની અંદર જો કોઈ ખામીઓ સર્જાય તો એના કારણે ચયાપચયની ક્રિયા જે છે એ ડિસ્ટર્બ થઈ જાય અને એના પરિણામો જે છે એ જરા જુદા પરિણામો પછીથી જોવા મળે. નાના અમથા પરિવર્તનના બહુ મોટા પરિણામો જે છે એ આની અંદર જોવા મળતા હોય છે. ફરી પાછો આ લાઈન જે છે એ જોઈએ આપણે. મોટાભાગના કિસ્સામાં પ્લિયોટ્રોપીની પ્રક્રિયા અંતર્ગત, પ્લિયોટ્રોપી જે છે પ્લિયોટ્રોપીની પ્રક્રિયાની અંદર શું થાય છે તો કે જનીનની અસર ચયાપચયિક પથ ઉપર થાય છે. મતલબ કે જે પ્લિયોટ્રોપિક જનીન છે એ પ્લિયોટ્રોપિક જનીન મોટા ભાગે ચયાપચયની જે પથ છે, જેનો પાથવે, જેનો રસ્તો છે એના ઉપર પ્લિયોટ્રોપિક જનીન છે મોટા ભાગે અસર કરતા હોય છે. બરાબર. મતલબ કે પ્લિયોટ્રોપિક જનીનનું કાર્ય શું તમને પૂછવામાં આવે તો એનો જવાબ એવો થાય કે આ જે જનીન છે એ જનીન મોટા ભાગે જે ચયાપચયિક મેટાબોલિઝમ પાથવે છે એને ડિસ્ટર્બ કરતા હોય, એના ઉપર અસર કરતા હોય છે. સારું. જે વિવિધ સ્વરૂપ પ્રકારો તરફ દોરી જાય છે. ચયાપચય જે છે એ ચયાપચયનો પાથવે ડિસ્ટર્બ થાય તો એના કારણે વિવિધ પ્રકારના સ્વરૂપ પ્રકારો જે છે આપણને ફેનોટાઇપ જે છે જોવા મળે છે. એક બીમારી છે, બીમારીનું નામ છે ફિનાઇલ કીટોન્યુરિયા. ખાસ વિદ્યાર્થી મિત્રો, આ એક બીમારી નવી તમારી બાયોલોજીમાં શીખવાની એવી છે. ખાસ ધ્યાન આપજો. હું પાછો એનું નામ જે છે રિપીટ કરું છું. પહેલું નામ છે ફિનાઇલ. ફિનાઇલ ગ્રુપ જે છે તમે જાણો છો. ફિનાઇલ, કીટોન, એના ઉપરથી કીટો અને ન્યુરિયા, બરાબર. ફિનાઇલ કીટોન્યુરિયા. તો આ જે રોગ છે એ રોગ પ્લિયોટ્રોપિક જનીન જે છે એનું ઉદાહરણ છે. આ રોગ મનુષ્યની અંદર જોવા મળે છે. બરાબર. ખાસ યાદ રાખજો, એક MCQ તરીકે તમારાની તૈયારી જે છે એ નીટ માટે અને બોર્ડ માટે બે માટે કરવાની રહેશે. ફિનાઇલ કીટોન્યુરિયા નામની જે બીમારી છે એ કયા પ્રકારની જનીન ક્ષતિ છે એવી રીતના MCQ પૂછાય તો આન્સર જે છે, આન્સર તમારે લખવાનો છે કે પ્લિયોટ્રોપિક જનીન ક્ષતિના કારણે ફિનાઇલ કીટોન્યુરિયા નામની બીમારી જે છે એ મનુષ્યની અંદર થાય છે. સર, આ રોગ થવાનું કારણ જે છે એ કારણ ફિનાઇલ એલેનિન હાઇડ્રોક્સાઇલેઝ નામનો ઉત્સેચક. ફરી પાછું, ફિનાઇલ એલેનિન હાઇડ્રોક્સાઇલેઝ નામના એક ઉત્સેચક. આ ઉત્સેચકને ઉત્પન્ન કરવાનો છે અને આ ઉત્સેચકને ઉત્પન્ન કરવા માટેના જે સંકેતન કરતા, વિદ્યાર્થી મિત્રો યાદ રાખો, આપણે આગળ પણ અમે તમને કહેલું હતું કે આપણા શરીરમાં જે કાંઈ ઉત્સેચકો ઉત્પન્ન થાય છે એ બધા આ જનીનોના સંકેતોના કારણે ઉત્સેચકો ઉત્પન્ન થાય છે. જે વ્યક્તિને ફિનાઇલ કીટોન્યુરિયા નામની બીમારી થયેલી છે એ વ્યક્તિને પ્રોબ્લેમ શું થાય છે કે એક ઉત્સેચક આપણા શરીરમાં જરૂરી છે જેનું નામ છે ફિનાઇલ એલેનિન હાઇડ્રોક્સાઇલેઝ. બરાબર. તો આ ઉત્સેચક જે વ્યક્તિના, જનરલી બધા વ્યક્તિના શરીરમાં નોર્મલી ઉત્પન્ન થતો હોય અને એ લોકોને આવી ફિનાઇલ કીટોન્યુરિયા નામની બીમારી હોતી નથી. પણ જે લોકોને આ બીમારી હોય છે એ લોકોને પ્રોબ્લેમ શું છે કે ફિનાઇલ એલેનિન હાઇડ્રોક્સાઇલેઝ નામનો ઉત્સેચક ઉત્પન્ન થવામાં ડિસ્ટર્બન્સ થઈ જાય છે. ટૂંકમાં એનું વ્યવસ્થિત રીતે સંશ્લેષણ છે શરીરમાં થઈ શકતું નથી. શું કામ એને નથી થઈ શકતું તો કે એની પાછળનું રીઝન છે એનું સંકેતન કરતા, આવા ઉત્સેચકને ઉત્પન્ન કરવા માટેનો કોડ આપતા, સંકેત આપતા જનીનની વિકૃતિ છે. પ્લિયોટ્રોપિક જનીન જે છે એ પ્લિયોટ્રોપિક જનીન અહીંયા બની ગયો છે એટલા માટે થઈ અને સંકેત નથી મળતા. શેના સંકેત નથી મળતા તો કે ફિનાઇલ એલેનિન હાઇડ્રોક્સાઇલેઝ નામના ઉત્સેચકને વ્યવસ્થિત રીતે એની માત્રામાં, જે માત્રા શરીરમાં જરૂરી છે એ માત્રામાં ઉત્પન્ન કરવા માટેના સંકેતો જે છે એ મળતા નથી. અચ્છા, આ સંકેતો નથી મળતા તો એના કારણે જે બીમારી થાય છે એ બીમારીનું નામ છે ફિનાઇલ કીટોન્યુરિયા. બરાબર. ખાસ યાદ રાખજો, એકદમ સરળ છે. બીમારીનું નામ ફિનાઇલ કીટોન્યુરિયા. અચ્છા, બીમારી કોના કારણે થાય? એક ઉત્સેચક જે છે એની માત્રા શરીરમાં જેટલી હોવી જોઈએ એટલી નથી, વધઘટ છે, એના કારણે થાય. કયું ઉત્સેચક? ફિનાઇલ એલેનિન હાઇડ્રોક્સાઇલેઝ નામનો ઉત્સેચક.
અચ્છા, આ ઉત્સેચક જે છે એની માત્રા નોર્મલ હોવી જોઈએ એવી શા માટે નથી? તો કે એનું સંકેતન કરતો જે જનીન છે એ જનીન પ્લિયોટ્રોપિક જનીન બની ગયો છે, એટલા માટે થઈ અને આ ઉત્સેચક ઉત્પન્ન થતો એટલા માટે થઈને આ બીમારી થાય છે. રેડી? એકદમ સરળ છે, સમજવામાં એકદમ ઈઝી છે. સારું, આ જે બીમારી છે એના લક્ષણો શું છે? એ લક્ષણોની જો આપણે વાત કરીએ તો લક્ષણોમાં પહેલું છે માનસિક રીતે મંદતા. બરાબર? આ બીમારી વાળો વ્યક્તિ જે છે એ માનસિક રીતે મંદબુદ્ધિ પ્રકારનો માણસ હોય છે. વાળ અને ત્વચાના રંગકણમાં ઘટાડો દર્શાવતી સ્વરૂપલક્ષી અભિવ્યક્તિ આપોઆપ દેખાઈ આવે છે. બરાબર? સામાન્ય વ્યક્તિના વાળ અને ફિનાઇલકીટોન્યુરિયા વાળી વ્યક્તિના વાળ અને ત્વચાનો રંગ જે છે એ રંગ તમે એને જુઓ ત્યાં જ તમને ખ્યાલ આવી જશે કે હી ઓર સી ઇઝ એબનોર્મલ. બરોબર? એ નોર્મલ નથી પણ એ કંઈક એબનોર્મલ છે. તો એબનોર્માલિટી જે છે એના સ્વરૂપથી જ, એના ફેસથી જ આપણને ખ્યાલ આવી જાય છે. તો આ પ્રકારની જે બીમારી છે એને આપણે ફિનાઇલકીટોન્યુરિયા તરીકે ઓળખાવીએ છીએ. સારા વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો આ જે લેક્ચર છે એ પૂરું થાય છે. આજનો જે હોમવર્ક છે એ હોમવર્ક ખાસ નોંધી લેજો. હોમવર્કની અંદર 4 પ્રશ્નો અહીંયા આગળ આપેલા છે. પ્રશ્ન નંબર 1 છે આનુવંશિકતાનો રંગસૂત્રીય વાદ જે છે એ સમજાવો. પ્રશ્ન નંબર 2 છે સહલગ્નતા એટલે શું? પ્રશ્ન નંબર 3 છે પુનઃ સંયોજકતા કોને કહેવાય? અને પ્રશ્ન નંબર 4 છે બહુજનનિક વારસો જે છે એ ઉદાહરણ આપીને સમજાવો. સર્વ વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે લેસન જે છે એ બહુ સરસ રીતે તમે કરશો. કોરોના જે છે એનો પ્રભાવ ખૂબ વધતો જાય છે, તો ઘરે રહ્યો, સલામત રહ્યો. આવજો, ટેક કેર.